નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હિન્દીની અંદર પાઠ 2 बढ़ते कदम વિશે જોવાનું છે. આ પાઠની શરૂઆતમાં તમને હિન્દી કક્કો સ્વર અને વ્યંજન આપેલા છે, જે આપણે પહેલા પાઠમાં જોઈ ગયા છીએ અને આપણને બધાને ખ્યાલ જ છે. પહેલા પાઠની અંદર આપણે હિન્દી સ્વર અને કક્કો શીખ્યા, સાથે સાથે એ સ્વર અને વ્યંજનના શબ્દ વિશે પણ આપણે જોઈ ગયા. તો અહીંયા આ પાઠની અંદર ફરીવાર તમને હિન્દી કક્કો આપેલો છે, તો આપણે એને જોઈએ. અ, આ, નાનો ઈ, મોટો ઈ, ઉ, નાનો, મોટો ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ એટલા સ્વરો છે. પછી હવે તમને હિન્દી કક્કો નીચે આપેલો છે, એ તમને આવડે જ છે અને બધા શીખી પણ ગયા છો. છતાં પણ આપણે ધ્યાન આપીએ. ક, ખ, ગ, ઘ અને જે આ ઘની બાજુનો જે શબ્દ છે ય, બરાબર, એનો કોઈ શબ્દ બનતો નથી. ચ, છ, જ, જ. હવે જની બાજુમાં જે શબ્દ આપેલો છે એના પરથી પણ કોઈ શબ્દ બનતો નથી, એટલે કે આપણે વર્ણમાલામાં એને શબ્દ તરીકે ઉપયોગ કરતા નથી. ટ, ઠ, ડ, ઢ, અણ. અહીંયા ડ અને ઢ ફરી વખત આપી દીધો છે. નીચે છે ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શંકોરાનો શ, ફાડી શ, સસલાનો સ, પછી હ, ક્ષ, ત્ર, જ્ઞ અને શ. બરાબર, આ હિન્દી વર્ણમાલાના આપણે હિન્દી વર્ણમાલા વિશે સ્વર અને વ્યંજનો જોયા. હવે આગળ આપો, અહીંયા તમને અભ્યાસ આપેલું છે. અભ્યાસની અંદર કીધું છે कि हिंदी वर्णमाला में देखकर गुजराती वर्ण से भिन्नता वाले हिंदी वर्ण ढूंढकर लिखिए, जैसे कि ज નું જ. હવે તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. આ ખાલી જગ્યાની અંદર હિન્દી વર્ણમાલા એટલે કે હિન્દી કક્કાની અંદર તમને એવા શબ્દ આપેલા છે જેને ગુજરાતીમાં પણ અલગ લખાય છે અને હિન્દીમાં પણ અલગ લખી શકાય છે. તો એવા શબ્દ આપણે શોધીને લખવાના છે. કયા કયા એવા શબ્દ છે જે ગુજરાતીમાં પણ અલગ લખાય છે અને હિન્દીમાં? તો અહીંયા તમને જો ઉદાહરણ આપેલું છે કે જ અને જ. તો કે ગુજરાતીનો જ અને હિન્દીનો જ બંને અલગ લખાય છે. કઈ રીતે? તો અહીંયા તમને આપેલું છે. તો આપણે હિન્દી કક્કો જોઈએ તો એમાં પહેલાં શરૂઆત કરીએ છીએ ક. તો ગુજરાતીનો ક અને હિન્દીનો ક એ ધ્યાન આપો, બંને એક સરખું લખી શકાય છે? તો કે ના, બંને અલગ અલગ રીતે લખી શકાય. તો અહીંયા તમારે નીચે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે ગુજરાતીમાં ક અને એની બાજુમાં લખવાનું છે હિન્દીમાં ક. પછી ખ, ખટારાનો ખ, એ પણ અલગ અલગ રીતે લખાય છે. હિન્દીમાં અલગ લખાય અને ગુજરાતીમાં પણ અલગ લખાય છે, એટલે એ લખવાનું. પછી ચ એટલે કે ચકલીનો ચ, તો એ પણ તમને ખ્યાલ જ છે કે ગુજરાતી અને હિન્દીમાં અલગ લખાય છે. એ અહીંયા તમારે ખાલી જગ્યા છે એમાં લખવાનું છે. પછી જ જોયો. પછી ઈ પણ છે એ ગુજરાતીમાં અલગ લખાય છે અને હિન્દીમાં અલગ લખાય. આપણે અહીંયા જમરૂકનો જ આપેલો છે, પણ જબલાનો જે જ આવે છે, બરાબર, એ પણ અલગ રીતે લખાય છે. હિન્દીમાં પણ અલગ લખાય અને ગુજરાતીમાં પણ અલગ લખાય છે. પછી ફટાકડાનો ફ, અણફેણનો અણ, બકરીનો બ, ભમરડાનો ભ, પછી લ, ઉ, અ, દ, એ. આવા ઘણા બધા શબ્દ છે. એ બધા શબ્દ છે એ અલગ રીતે લખી શકાય છે. તો અહીંયા હું જેટલા શબ્દ બોલી છું એ બધા શબ્દ છે એ અહીંયા તમને જે ચોપડીની અંદર જે જગ્યા આપેલી છે એ જગ્યાની અંદર તમારે પૂરવાના છે. ખાસ ધ્યાન આપજો કે આ જેટલા શબ્દ આપેલા છે એ તમારે એમાં પૂરવાના છે. હવે ધ્યાન આપીએ આગળ. અભ્યાસ 2. હવે અભ્યાસ 2માં તમને
યહ અને વહ એના વિશે તમને માહિતી આપેલી છે. અહ એટલે આ થાય, યહનો મતલબ શું થાય? આ, અને વહનો મતલબ છે તે. હવે આ બંને વચ્ચે તફાવત શું છે તો એના વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ કે જ્યારે કોઈ પણ વસ્તુ છે આપણાથી જે નજીક હોય, આપણી પાસે હોય, ત્યારે હંમેશા યહ વપરાય, અને આપણાથી જે વસ્તુ દૂર હોય તો એના માટે વહ વપરાય છે. બરાબર? દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે મારી પાસે પેન છે. બરાબર? તો એને હિન્દીમાં બોલવું હોય તો યહ પેન હે, એટલે કે મારી પાસે છે, તમે જોઈ શકતા નથી પણ મારી પાસે છે એટલા માટે હું બોલી. બરાબર? એટલા માટે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે, બરાબર, ચોપડી છે કે પુસ્તક છે, તો આપણે એમ બોલીએ કે યહ પુસ્તક હે. યહ એટલે કે આ પુસ્તક છે. યહ માટે એનું ગુજરાતી થાય છે આ, અને વહ માટે એનું ગુજરાતી થાય છે તે. અને વહ માટે પેલું પણ લખી શકો છો, એવું જરૂરી નથી કે તે જ લખવું, પેલું છે એમ લખવું હોય તો પણ લખી શકો છો. હવે ધ્યાન આપો, આપણે જોઈએ કઈ રીતે ખ્યાલ આવે તો કે અહીંયા તમને પહેલું જ ચિત્ર આપેલું છે, પતંગનું ચિત્ર છે. બરાબર? હવે આ પતંગના ચિત્રમાં તમે જોઈ શકો છો કે બંને ચિત્ર પતંગના જ છે. બંને સાઈડ ચિત્રો આપેલા છે, બંને ચિત્ર પતંગના છે. પણ શું તફાવત છે કે જે પહેલું ચિત્ર છે એમાં પતંગ સાવ નજીક છે, અને બીજું ચિત્ર છે જો તમને એના માટે હાથ આપેલો છે, દેખાય છે? હાથની નજીક છે પતંગ, અને બીજી બાજુમાં જે ચિત્ર આપેલું છે એમાં જો હાથથી દૂર છે પતંગ, દેખાય છે બધા બાળકોને? બરાબર? તો કે જ્યારે વસ્તુ આપણાથી નજીક હોય એના માટે યહ વપરાય, અને જ્યારે વસ્તુ આપણાથી દૂર હોય તો તેના માટે વહ વપરાય. હવે યાદ રહેશે ને બધાને કે યહ ક્યારે વપરાય અને વહ ક્યારે વપરાય? વસ્તુ નજીક હોય તો યહ, અને વસ્તુ દૂર હોય તો વહ. ચલો ધ્યાન આપો. યહ પતંગ હે. યહ એટલે કે આ, પતંગ હે એટલે કે છે. યહ પતંગ હે એટલે કે જો આ વસ્તુ આપણે પતંગ મારી નજીક છે, એટલે હું એમ કહું કે આ પતંગ છે. હવે બીજું ચિત્ર છે, એમાં પતંગ કેવી દેખાય છે તમને? દૂર દેખાય છે. તો અહીંયા યહની જગ્યાએ શું થઈ જશે? વહ. તો જો અહીંયા આપેલું છે વહ પતંગ હે, એટલે કે તે પતંગ છે. દૂર છે પતંગ, એટલે કે તે પતંગ. આપણે આકાશમાં દૂર પતંગ હોય તો એમ જ કહીએ કે તે પતંગ છે, પણ પતંગ આપણા હાથમાં હોય તો આપણે એમ ન કહીએ કે તે પતંગ છે, પરંતુ શું કહીએ કે આ પતંગ છે. એટલે કે કોઈ પણ વસ્તુ, પતંગ નહીં, કોઈ પણ વસ્તુ આપણાથી નજીક હોય તો યહ વપરાય, અને આપણાથી દૂર હોય તો વહ વપરાય. હવે બીજું ઉદાહરણ આપ્યું છે ચોપડીનું, પુસ્તક છે. બરાબર? યહ પુસ્તક હે એટલે કે આ ચોપડી છે, અને જો બીજામાં ચોપડી હાથથી દૂર છે એટલા માટે શું કીધું છે કે વહ પુસ્તક હે, એટલે કે તે ચોપડી છે. આગળ છે યહ ઘોડા હે, એટલે કે આ ઘોડો છે. હવે બીજું ચિત્ર જુઓ, માણસથી ઘોડો ઘણી દૂર છે, દેખાય છે ને? હા, તો એના માટે શું વપરાશે? કોણ કહેશે મને? હા, ખૂબ સરસ. વહ ઘોડા હે એટલે કે તે ઘોડો છે. તો બધાને ખ્યાલ આવી ગયો ને? યહ એટલે આ, વહ એટલે તે. નજીક વસ્તુ માટે યહ શબ્દ વપરાય, અને દૂરની વસ્તુ હોય તો વહ શબ્દ વપરાય. ચાલો હવે ધ્યાન આપીએ અભ્યાસ 3. હવે જો અભ્યાસ 3ની અંદર તમને શું કહે છે કે યહ હે અને યે હે. હવે અહીંયા ધ્યાન આપો, બહુવચન તમને આપેલું છે. શું આપેલું છે? બહુવચન. યહનું બહુવચન થાય છે યે. યહનું બહુવચન શું થાય? યે. બરોબર? ગુજરાતી તો સરખું જ થાય, આ છે, પરંતુ યહ ક્યારે વપરાય અને યે ક્યારે વપરાય એના વિશે. તો કોઈ પણ વસ્તુ એક આપેલી હોય, એક વચન ને બહુવચનમાં તો તમને ખ્યાલ જ હશે. કોઈ પણ વસ્તુ એક હોય એને એક વચન કહેવાય, અને બે અથવા બે કરતાં વધારે હોય ત્યારે તેને બહુવચન કહેવાય. તો અહીંયા તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે એક વચન કોને કહેવાય? આ પહેલાં જે ચિત્ર આપેલા છે એ એક વચનના છે. બરાબર? અને બાજુમાં ચિત્ર આપેલા છે
એક કરતાં વધારે સંખ્યામાં છે, બરાબર, તો એને આપણે બહુવચન કહીએ. તો યહનું બહુવચન થાય યે. શું થાય? યહનું બહુવચન થાય યે. જો અહીંયા તમને આપ્યું યહ લડકા હે. યહ લડકા હે એટલે કે આ છોકરો છે. હવે એનું બહુવચન કીધું હોય તો શું કરવાનું? યે. યહનું બહુવચન યે, કારણ કે જો અહીંયા બે છોકરા છે, એક છોકરો નથી, બરાબર, તો કે યે લડકે હે. યે એટલે કે આ જ થાય ને. જો લડકા એટલે છોકરો, પણ લડકે એટલે છોકરાઓ, બહુવચન થઈ ગયું. લડકાનું લડકે થઈ ગયું, બરાબર ને. તો યે લડકે હે એટલે કે આ છોકરાઓ છે, બહુવચનમાં કીધેલું છે એટલા માટે, બરાબર. યહ હાથી હે એટલે કે આ હાથી છે. હવે ધ્યાન આપો, હવે બીજું ચિત્ર છે. હવે બીજા ચિત્રની અંદર કેટલા હાથી આપેલા છે? 3 હાથી આપેલા છે. કેટલા હાથી આપેલા છે? 3. પરંતુ ધ્યાન આપો, આ હાથી શબ્દ એવો છે કે હાથીનું હાથી જ રહે, હાથીયા ન લખાય. બહુવચન કરવાનું છે. આપણે લડકાનું લડકે લખ્યું તો હાથીનું હાથીયા કે હાથીની એવું લખી શકાય નહીં, પણ હાથીનું બહુવચન છે, હાથીનું હાથી જ રહે છે. એટલે આમાં જો યે હાથી હે એટલે કે આ હાથીઓ છે, બરાબર. ખાસ ધ્યાન આપજો, હાથી શબ્દ એવો છે કે એનું એકવચન અને બહુવચન સરખું જ છે, પરંતુ હાથી જ લખાય છે. પરંતુ ખબર કેમ પડે કે આ એકવચન છે કે બહુવચન? એક વસ્તુ હોય તો એકવચનમાં હોય ને એક કરતાં વધારે વસ્તુ હોય તો એ બહુવચનમાં ગણાય. આગળ છે યહ લડકી હે એટલે કે આ છોકરી છે. યે લડકિયા હે એટલે કે તે આ છોકરીઓ છે. લડકીનું શું થઈ ગયું? લડકિયા, બરાબર, છોકરીઓ. આગળનું ચિત્ર છે યહ માલા હે એટલે કે આ માળા છે. માળા, બરાબર, છોકરી નથી કીધું, પણ જે ઓલા આપણે ભગવાનની માળા આવે ને એની વાત કરેલી છે, બરાબર. યહ માલા હે એટલે કે આ માળા છે. હવે એની બાજુમાં આપેલું છે યે માલાએ હે. માલાનું શું થઈ ગયું? માલાએ, બહુવચન કીધું છે, બરાબર. તો કે આ માળાઓ છે, બરાબર. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો ને કે એક વચન યહનું એક વચન, યહ એક વચનમાં છે, પરંતુ યે એટલે બહુવચન થઈ ગયું. યહનું બહુવચન શું થાય? યે. અને જે અમુક અમુક શબ્દ છે એક વચનમાંથી બહુવચનમાં બદલાય છે અને અમુક શબ્દ બદલાતા નથી, બરાબર. તો હવે આપણે આગળ જોશું. ચાલો, સામેના પેજ ઉપર હજી એક ઉદાહરણ આપેલું છે યહ પુસ્તક હે એટલે કે આ ચોપડી છે. અને એની બાજુમાં એનું બહુવચન શું આપ્યું છે? યે પુસ્તકે હે એટલે કે આ ચોપડીઓ છે. ચોપડી એક કરતાં વધારે છે. તો હવે બાળમિત્રો તમને ખ્યાલ આવી ગયો ને યહનું બહુવચન શું થાય? યે, બરાબર. તો એવી જ રીતે અહીંયા તમને અભ્યાસ 4 આપેલો છે. એમાં વહ વિશે વાત કરવામાં આવેલી છે. તો વહનું બહુવચન શું થશે? કોણ કહેશે મને? હા, ખૂબ સરસ. યહનું બહુવચન વે થાય. સરસ. યહનું બહુવચન આપણે એ જોયું, એવી જ રીતે આપણે વહનું બહુવચન શું જોઈશું? વે. તો ધ્યાન આપો, અહીંયા તમને આપેલા છે ચિત્ર એટલે ખ્યાલ આવી જશે. પેલું ચિત્ર છે ઉંદરનું, બરાબર ને? ચૂહા. ચૂહા એટલે કે ઉંદર. વહ ચૂહા હે એટલે કે વહનું ગુજરાતી શું થાય? તે ઉંદર છે. અને એનું બહુવચન કીધું છે તો કે વે ચૂહે હે એટલે કે તે ઉંદરો છે, અથવા તો પેલા ઉંદરો છે. કોઈ પણ લખો તો પણ ચાલે. વહ માલી હે એટલે કે તે માળી છે. અને જો બીજા ચિત્રની અંદર 2 માળી દેખાય છે, બરાબર ને? એટલે કે તે માળીઓ છે, અથવા તેની જગ્યાએ શું લખી શકાય? પેલા માળીઓ છે, એમ લખો તો પણ ચાલે. આગળ છે વહ તિતલી હે. વહ તિતલી. તિતલી એટલે કે પતંગિયું એટલે કે તે પતંગિયું છે. એની બાજુમાં ચિત્ર છે એમાં વે તિતલિયા હે એટલે
કે તે પતંગિયા છે અથવા તો પેલા પતંગિયા છે એવું લખો તો પણ ચાલે. હવે આગળ ધ્યાન આપો કે વહ ખુરશી હે. ખુરશી, ખુરશી એટલે કે ખુરશી એટલે કે તે ખુરશી છે. બાજુના ચિત્ર છે વે ખુરશિયા હે એટલે કે તે ખુરશીઓ છે. એવી જ રીતે છેલ્લું ચિત્ર આપ્યું છે વ બકરી હે એટલે કે તે બકરી છે. અને બકરીનું બહુવચન બકરિયા થઈ ગયું તો કે વે બકરિયા હે એટલે કે તે બકરીઓ છે અથવા તો પેલી બકરીઓ છે. બરોબર. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો વહનું બહુવચન વે અને યહનું બહુવચન યે. અને બહુવચન કરો ત્યારે જો અહીંયા માલીનું જેવી રીતે હાથીનું હાથી રહે છે એવી જ રીતે માલીનું પણ શું રહ્યું? માલી જ રહ્યું. એમાં કાંઈ ફેરફાર થયો નથી. એટલે કે અમુક અમુક અક્ષરો એવા છે એ તમારે ધ્યાન રાખવાના છે કે અમુક અક્ષર એકવચનમાં અને બહુવચનમાં જ્યારે તમે લખો છો ત્યારે એના શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. તો ખ્યાલ આવી ગયો બધાને? સરસ.